નવી બિલડી ગામમાં નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાને લઈ ગ્રામજનોની રજૂઆત બાદ પ્રાંત અધિકારીની મુલાકાત। ડીસા તાલુકાના બિલડી ગામમાં છેલ્લા કેટલાક વર્ષોથી વરસાદી પાણી ઘરો, સોસાયટીઓ અને ગામની પ્રાથમિક શાળામાં ઘૂસી જતા સ્થાનિક લોકોને ભારે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે। આવી સ્થિતિ સામે સ્થાનિકોએ તાત્કાલિક વ્યવસ્થા માટે સંબંધિત તંત્ર સમક્ષ રજૂઆત કરી હતી। ગ્રામજનોની આ રજૂઆતને આધારે એસડીએમ નેહાબેન પંચાલ તથા તાલુકા વિકાસ અધિકારી જેબી ચૌધરી તથા ડીસા મામલતદાર ગ્રામ્ય વીકે બારોટ દ્વારા સ્થળ પર હાજરી આપી સમીક્ષા કરવામાં આવી। તેઓ લોકોની તકલીફો સાંભળી અને પાણીના ભરાવાના કારણે વિશે સમજૂતી મેળવી હતી। ગ્રામજનોએ અધિકારીઓને પ્રાથમિક શાળામાં ભરાતા પાણીના લીધે અવારનવાર શાળામાં બાળકોને રજા આપવી પડે છે, જેના લીધે બાળકોના અભ્યાસ પર માઠી અસર થાય છે, જેના યોગ્ય નિકાલ માટે રજૂઆત કરી હતી। પાણી ભરાવાનું મુખ્ય કારણ ગામના નાગરિકો જણાવે છે કે હાઈવે ઓથોરિટી દ્વારા બનાવવામાં આવેલ બ્રિજ અને તેની આસપાસના ગટર લાઇનની અપૂરતી વ્યવસ્થાનો અભાવ છે। અધૂરી ગટરોને કારણે નિકાલની સમસ્યા ઊભી થઈ છે, જ્યારે ખુલ્લી ગટરોમાં કચરો જમા થવાને કારણે પાણીનો યોગ્ય પ્રવાહ પણ અવરોધિત થઈ રહ્યો છે। નેહાબેન પંચાલે સમીક્ષા બાદ હાઈવે ઓથોરિટી અને ગ્રામ પંચાયત દ્વારા સાથે મળી યોગ્ય નિકાલ થાય તે માટે સૂચના આપી હતી અને જે પણ જરૂરી મદદ હોય તે તેમના દ્વારા કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું। हम देंगे तो फिर मीटिंग हुई थी। ग्राम पंचायत से मत करवाओ, आप खुद ही कर तो लो। हम तो करने वाले थे ना सर, पर पहले वो बोल रहे कि हम लोग करवाएंगे। सर અમારે ચોમાસું અમે સાહેબ એટલું ચોમાસું અમે આવતું હતું એમની રાહ જોઈને અમે પત્ર વ્યવહાર કર્યા સાહેબ આપણી જોડે કોપી પડી છે કોઈ પત્ર મોડીને આટલા બધી બધું હાઈવે નો કેટલા ફૂગતા એ બધું પોણી ગ્રેડમાં જ આવે છે, પોણી લઈ જાય कोई वांधो नहीं। પેઢીનો એરિયા કરતા તમારો એરિયા મોટો થઈ પોણી બધું અહીંયા જ આવે છે તમારે। हाँ पेड़ी करता तुम्हारा हाईवे नो कचरा सर्विस रोड और ड्रेनेज में लाके डंप करते उसके कारण बहुत इश्यू आ रहा है, तो वो भी थोड़ा होना चाहिए। કાલે સાહેબ અમે ગટર સફાઈ કરાઈ દર 15 દિવસે જેસીબી अभी કચરો कल आपने जो गटर सफाई करवाई, ड्रेनेज कवर ऐसे ही खुले रहे, तो कल मैंने फिर से उसको लेबर हमारे हाईवे के लगा के एमनी पासे देखो गटर सब- બે બાજુ બ્રિજ બનાવ્યા છે એમનો કોણે અમારા રેસિડેન્ટ નથી હમણાં એક નવી બે બાજુ ડ્રેનેજ બનાવી છે એનો કોઈ નિકાલ નથી એનો અમારે પાણી કામ જ્યારે બી સાહેબ 15 વર્ષથી હું 25 વર્ષ સાહેબ કારકુન તરીકે નોકરી કરું મેં 10 વખત રજૂઆત કરવા ગયા જ્યારે તારી વાત થઈ જશે બીજા મત બોલો। આને આની જોડે કનેક્શન નથી આપ્યું? ના कनेक्शन એ સાહેબ બ્રેક મારે તો પણ પછી આ પાણી છે ને વરસાદ રહી જાય ને એટલે આ પાણી ગટરનું પાણી સોસાયટીમાં આવે એટલે એટલે પછી બંધ કરાય. આ આ નીચી છે આ હાઈટ ઊંચી છે। આ સોસાયટીના લેવલથી સાહેબ બનાવી છે એટલે આગળ થોડી ને પાણી એને બી તમે ક્લિયર કરાવ્યું અને ઢાંકણવાળી બંધ કરો એટલે પ્રોપર સ્ટ્રક્ચર બનાવ્યું। ત્યાં મોટા સિટીઝમાં તમે ના ના એ વસ્તુ સાહેબ સાઈડ બંધ જશે, ઢાંકણ વગર તમે પછી સફાઈ કરવી પડે તો એક જણો જ કરો સાહેબ। આમ થોડાક ડૉક્ટર સાહેબ રહેજો સાઈડમાં। વસે આવી ગઈ પૂરી કરી હોત તો મેં કરી હોત તો પ્રશ્નને પડી ને
પડે છે એવું નથી. ત્યારે આવો પ્રશ્ન ઉપસ્થિત થયો જ નથી. આ રોડ બ્રિજ પહેલા ક્યારેક મને બોલાવવા પડે અમારા પાણીના પ્રશ્ન માટે. એવું બન્યું જ નથી. બેન, અમે નળ 2007-8 પછી જ ત્રણ બન્યું. જગ્યાએ નળ હતા બેન, મોટા મોટા 4-4 ફૂટ. નેશનલ હાઈવે અમે રજૂઆત કરી કે નળ કેમ મૂકતા નથી, તો આ લોકોએ NHI એવું કીધું કે અમે તમને બાજુમાં ગટર કરી આપશું. વરસાદી પાણીના નિકાલ માટે બાજુમાં સગવડ અને આમાં જે ખાલ છે મોટી જે પાઇપથી સ્ટ્રક્ચર બનાવીએ ને એને એવી રીતે કનેક્શન વરસાદી પાણીના આપે છે કે જે કોઈ દિવસ ડેમેજ બી ના થઈ શકે અને ખુલ્લા જ ના હોય એટલે કોઈને પડી જવાની સંભાવના ના હોય. તો એ રીતે સ્ટ્રક્ચર તમે પ્લાન કરો અને પ્રોફેસર મૂકીને આપણે પડશે મીટિંગમાં સર જોડે બી વાત કરી લો ટીડી જોડે તમારા પ્રોજેક્ટ ડાયરેક્ટર જોડે બી બેસી આપણા પાસે રજૂઆત કરીએ ચાચા. આ જો આ ફ્લો અહીંયાથી આવે છે પછી એ આ રહ્યો અહીંનો વિડીયો છે આ જો. અને તમને આ બતાવી દઉં કે આ જે બ્લોક છે ને આ જો આ બધું પાણીમાં છે. તો આની હાઈટ સુધીનું પાણી એટલે દરેક રૂમમાં ઘૂસી જાય છે પાણી. સાઈડ પર છો ને એટલે થોડી સાહેબ Really, really, really.